માંડવી નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ ભાજપ દ્વારા વિજય વિશ્વાસ રેલી યોજી જનતા જનાર્દનનો આભાર માનવામાં આવ્યો છે। માંડવી નગરપાલિકાની 24 બેઠકોમાંથી 22 બેઠકો જંગી લીડથી જીત્યા બાદ ભાજપ દ્વારા ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં સંસદભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખ, નગરના પ્રભારી અજીતસિંહ, ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવલ અને ધર્મેન્દ્રસિંહ મહિડા સહિત આગેવાનો જોડાયા હતા। આ જીત બદલ તમામ જાગૃત મતદારોનો આભાર માનવામાં આવ્યો હતો। તેમજ દિવસ રાત મહેનત કરનાર કાર્યકરોને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રેલી દરમિયાન શહેરમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો હતો। આજ રોજ માંડવી નગરપાલિકાના 2026 ચૂંટણીના પરિણામો જાહેર થયા છે। આજથી જ્યારે પ્રથમ વખત હું પ્રમુખ બન્યો ત્યારે સુપડી ખાતે મારા સ્વાગત સમારંભમાં હું એ જણાવ્યું હતું કે માંડવીમાં અમે 24 માંથી 24 સીટ માટે પરિશ્રમ કરીશું અને આજે મને કહેતા આનંદ થાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરીને 24 માંથી 22 જેટલી સીટો જીતીને માંડવી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે। અને આ અગાઉ પણ નાગરિક બેંક જ્યારે બે મહિલા બિનહરીફ થઈ અને 18 માંથી 18 સીટ નાગરિક બેંકમાં પણ આવી હતી અને હાલ પણ એક મહિલા સીટ અમારી બિનહરીફ થઈ હતી અને 24 માંથી 22 સીટ સાથે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર માંડવી નગરપાલિકામાં બનાવવા જઈ રહ્યા છે। આ તકે હું ભારતીય જનતા પાર્ટીના દેવ દુર્લભ કાર્યકર્તાઓ અમારું શીર્ષસ્થ નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, કુંવરજીભાઈ હળપતિ, રઘુભાઈ વસાવા સાહેબ તથા અમારા જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ, જગદીશભાઈ પારેખ, રોહિતભાઈ પટેલ, અંકુરભાઈ દેસાઈ તથા માંડવીના દિગ્ગજો તેમજ વડીલોનો પણ આ તકે હું આભાર માનું છું અને આ જીતનો કાર્યકરોને શ્રેય આપું છું અને સૌને અભિનંદન પાઠવું છું। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।